આજના વિડીયોમાં આપણે જીએસઆરટીસી કંડક્ટર અને ડ્રાઈવર માટે સ્પેશિયલ રોડ સેફ્ટીના ટોપ 500 એમસીક્યુનો પાર્ટ 2 લઈને આવ્યા છીએ. આવનાર પરીક્ષા માટે આ મોસ્ટ ટાઈમ બી રહેશે, કેમ કે અગત્યના અને જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા જ પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. રસ્તા પર ત્રિકોણની અંદર બે આડા ફાંટા એટલે કે પાટા દોરેલા હોય તો તે શું સૂચવે છે? જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. અહીં સાચો જવાબ આવશે ગાર્ડેડ રેલવે ક્રોસિંગ એટલે કે ચોકીદાર વાળો ફાટક નજીક છે. તમે અહીં નીચે ફોટોમાં પણ જોઈ શકો, આ રીતનું ચિહ્ન છે તે આપેલું હોય. આનો મતલબ શું થાય કે ચોકીદાર વાળો ફાટક નજીક છે. જો ત્રિકોણની અંદર માત્ર એક એન્જિનનું ચિત્ર દોરેલું હોય તો તેનો અર્થ શું થાય? અહીં તમે જોઈ શકો ત્રિકોણ છે અને તેમાં ફક્ત એન્જિન આપેલું છે. તો તેનો મતલબ થશે અનગાર્ડેડ રેલવે ક્રોસિંગ એટલે કે ચોકીદાર વગરનો રેલવે ફાટક છે તે નજીક છે. હાઈવે પર બસ ચલાવતી વખતે ડ્રાઈવરે કઈ લેનનો ઉપયોગ કરવો સૌથી સુરક્ષિત ગણાય છે? તો જવાબ આવશે ડાબી બાજુની ભારે વાહનો માટેની લેન, લેફ્ટ મોસ્ટ લેન. ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવારમાં એબીસીનો સિદ્ધાંત વપરાય છે. તેમાં એનો અર્થ શું થાય? એબીસીનો સિદ્ધાંત છે એમાં એ એટલે શું? તો એનો થશે એરવે, શ્વાસનળી અથવા શ્વાસ લેવાનો માર્ગ ખુલ્લો કરવો. ઓપ્શન બી એરવે. ફર્સ્ટ એડના એબીસી સિદ્ધાંતમાં બી અને સીનો સાચો અર્થ શું થાય? એ એટલે એરવે થયું હતું, બી એટલે બ્રીથિંગ થશે અને સી એટલે સર્ક્યુલેશન થશે. બ્રીથિંગ એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા જોવી અને સર્ક્યુલેશન એટલે રુધિરાભિસરણ અને લોહીનું ભ્રમણ પણ ચેક કરી શકાય છે. એબીસી એરવે, બ્રીથિંગ એન્ડ સર્ક્યુલેશન. બસમાં જો કોઈ મુસાફરને વાઈ આવે કે આંચકી ઉપડે તો કંડક્ટરે પ્રાથમિક સારવારમાં શું ન કરવું જોઈએ? તો જવાબ આવશે તેના મોઢામાં બળજબરીથી કોઈ કડક વસ્તુ કે આંગળી નાખવી જોઈએ નહીં. આ ના કરવું જોઈએ. શું કરવું જોઈએ? તો મુસાફરની આસપાસથી ભીડ ઓછી કરવી, તેને પવન આવવા દેવો, તેને ખુલ્લી હવા મળે તેમ સુવડાવવો, તેના કપડાં છે તે ઢીલા કરવા જો ટાઈટ કપડાં હોય તો. આ બધી વસ્તુ કરવાની છે, આ કરવાની નથી. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ કોઈપણ વાહન ચાલક સાર્વજનિક જગ્યાએ નિર્ધારિત ગતિ મર્યાદાનો ભંગ કરી શકે નહીં? તો જવાબ આવશે કલમ 112 મુજબ સ્પીડ લિમિટ છે તેનો ભંગ કરી શકાતો નથી. ટ્રાફિક સિગ્નલ પર લીલો તીર એટલે કે ગ્રીન એરો શું દર્શાવે છે? ગ્રીન એરો જવાબ આવશે તમે માત્ર એ તીરની દિશામાં જ સાવચેતીપૂર્વક આગળ વધી શકો છો, જે દિશામાં એરો હોય તે દિશામાં. હાઈવે પર કેટ આઈઝ એટલે કે રોડ સ્ટડ્સ શેના માટે લગાવવામાં આવે છે? તમે અહીં જોઈ શકો સાઈડમાં આ રીતના રોડ સ્ટડ છે તે લગાવેલા હોય છે. તો જવાબ આવશે રાત્રિના સમયે અથવા ધુમ્મસમાં ડ્રાઈવરને લેનની કિનારીઓ સ્પષ્ટ દેખાય તે માટે રિફ્લેક્ટર તરીકે તેને ઉપયોગ કરવામાં આવે છે, લગાવવામાં આવે છે. રસ્તાના ચિહ્નોમાં ગોળ આકારમાં ડાબી બાજુ વળતો લાલ ક્રોસ તીર શું દર્શાવે છે? તો જવાબ આવશે ડાબી બાજુ વળવાની મનાઈ છે, નો લેફ્ટ ટર્ન. મોટર વ્હીકલ એક્ટ મુજબ જો કોઈ વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ ન હોય તો તે વાહન? જવાબ આવશે સાર્વજનિક રસ્તા પર ચલાવવું ગેરકાયદેસર અને દંડનીય છે. વાહનનું વીમા પ્રમાણપત્ર એટલે કે ઇન્સ્યોરન્સ સર્ટિફિકેટ સમાપ્ત થઈ ગયું હોય અને વાહન ચલાવવામાં આવે તો કઈ કલમ હેઠળ ગુનો બને છે? કલમ 146 અને 196 હેઠળ ગુનો બને છે. મોટર વ્હીકલ સુધારાઓ એક્ટ 2019 મુજબ વીમા વગર વાહન ચલાવવા બદલ પ્રથમ વખત કેટલો દંડ થઈ શકે છે? પ્રથમ વખત 2000 અને અથવા 3 મહિના સુધીની જેલ એટલે કે 2000નો દંડ અને 3 મહિનાની જેલ પણ થઈ શકે.
અથવા 2000નો દંડ ન થાય તો 3 મહિના સુધીની જેલ પણ થઈ શકે. એટલે અને અથવા બંને છે. બસના ટાયરમાં હવાનું દબાણ ઓછું હોય તો તેની રોડ સેફટી અને વાહન પર શું અસર થાય? જો હવા ઓછી હોય તો સ્ટેરિંગ કડક બને, વાહન પરનું નિયંત્રણ જોખમાય અને ઈંધણનો વપરાશ વધે છે જો હવા ઓછી હોય તો. જો કોઈ મુસાફર બસમાં ઝેરી સાપ કે વીંછી કરડવાની ફરિયાદ કરે તો કંડક્ટરે પ્રાથમિક સારવારમાં પ્રથમ શું કરવું જોઈએ? જવાબ આવશે કરડવાના ભાગથી થોડે ઉપર કપડું કે દોરી હળવી બાંધવી, જેથી ઝેર શરીરમાં ન ફેલાય અને તરત જ હોસ્પિટલ પહોંચાડવું જોઈએ. રાત્રિના સમયે હાઈવે પર જ્યારે ભારે વરસાદ પડી રહ્યો હોય ત્યારે વિઝિબિલિટી એટલે કે દ્રશ્યતા સુધારવા શું કરવું જોઈએ? જવાબ આવશે વાઇપર ચાલુ કરવા અને હેડલાઇટ છે તે લો બીમ અથવા ફોગ લાઇટ પર રાખવી જોઈએ. એક્વા પ્લેનિંગ એટલે શું? એક્વા પ્લેનિંગ જવાબ આવશે ચોમાસામાં રસ્તા પર જમા થયેલા પાણીને કારણે ટાયર અને રોડ વચ્ચેનું ઘર્ષણ ગુમાવવું અને ગાડી લપસવીને શું કહેવાય? એક્વા પ્લેનિંગ કહેવાય છે. ટ્રાફિક સંકેતોમાં લાલ ગોળ વર્તુળની અંદર લંબાઈમાં 2 તીર હોય અને બંને વિરુદ્ધ દિશામાં હોય પણ એક તીર પર લાલ લીટો હોય તો તે શું સૂચવે છે? તો જવાબ આવશે વન વે. સામસામે ટ્રાફિક પ્રતિબંધિત છે અથવા એક તરફી રસ્તો છે, વન વે છે. ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની સત્તા કઈ કચેરી પાસે હોય છે? ડ્રાઇવિંગ લાયસન્સ કોણ આપે છે? જવાબ આવશે આરટીઓ. આરટીઓ બધાને ખબર છે, પરંતુ જો આરટીઓનું પૂરું નામ પૂછાઈ જાય તો શું જવાબ આવશે? રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ. આરટીઓ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ કંડક્ટરને મુસાફરો પાસેથી ભાડું વસૂલવાની અને ટિકિટ આપવાની કાયદેસરની ફરજ સોંપવામાં આવી છે? તો એ છે કલમ 124 મુજબ. અકસ્માત બાદ પ્રથમ 1 કલાકનો સમય જેમાં ઈજાગ્રસ્તનો જીવ બચાવવાની સૌથી વધુ તક હોય છે તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેને ગોલ્ડન અવર કહેવામાં આવે છે. ગોલ્ડન કલાક, સોનેરી કલાક. અકસ્માતમાં જો કોઈ વ્યક્તિ અર્ધજાગૃત અવસ્થામાં હોય તો તેને પ્રાથમિક સારવાર તરીકે શું ન આપવું જોઈએ? જવાબ આવશે પાણી કે કોઈ પણ પ્રવાહી પીવા ન આપવું જોઈએ, કારણ કે શ્વાસનળીમાં અટકી શકે છે અને તેનું મૃત્યુ થઈ શકે છે. રોડ સાઇનબોર્ડ પર ચોરસ બોક્સમાં પી લખેલું હોય અને નીચે ડાબી બાજુનો તીર હોય તો તેનો અર્થ શું છે અથવા શું થાય? જવાબ આવશે ડાબી બાજુએ વાહન પાર્ક કરવાની મંજૂરી છે અથવા તો ડાબી બાજુમાં પાર્કિંગ રાખેલું છે. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હિટ એન્ડ રન એટલે કે વાહન અકસ્માત કરી ભાગી જવુંને વ્યાખ્યાયિત કરે છે? જવાબ આવશે કલમ 161. હિટ એન્ડ રન માટે કલમ 161 છે. હાઈવે પર મુસાફરી કરતી વખતે એસઓએસ ફોન બૂથ શેના માટે હોય છે? એસઓએસ સેવ અવર સોલ. ઇમરજન્સી અને અકસ્માત સમયે મદદ મેળવવા માટે એસઓએસ એટલે કે સેવ અવર સોલ બૂથ ફોન બૂથ છે તે હોય છે. નીચેનામાંથી કયા પ્રકારના હોર્નને રસ્તા પર વગાડવા માટે કાયદાકીય રીતે સંપૂર્ણ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે મલ્ટીટોન એર હોર્ન કે વેક્યુમ હોર્નને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. રસ્તા પર દોરેલી લાઇનિંગમાં ઝિગઝેગ લાઇન એટલે કે વાંકાચૂકી લાઇન શું સૂચવે છે? આગળ પદયાત્રી ક્રોસિંગ અથવા જોખમી વિસ્તાર છે. વાહન ધીમું કરો અને ઓવરટેક ન કરો. જો કોઈ ડ્રાઈવર ચાલુ વાહને અચાનક રિવર્સ ગિયર પાડે તો વાહનને શું નુકસાન થઈ શકે? જવાબ આવશે ગિયરબોક્સ અને ટ્રાન્સમિશન સિસ્ટમ સંપૂર્ણ તૂટી કે લોક થઈ શકે છે. અકસ્માતનું મોટું જોખમ સર્જાય છે. બસમાં આગ લાગે ત્યારે ધુમાડાથી બચવા માટે મુસાફરોને કઈ સ્થિતિમાં બહાર નીકળવાની સલાહ આપવી જોઈએ?
જવાબ આવશે જમીન સરસા નમીને અથવા ઘૂંટણભેર સરકીને, કારણ કે શુદ્ધ હવા નીચેના ભાગમાં હોય છે, ઉપર ખાલી ધુવાડો હોય છે. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ ટ્રાફિક પોલીસ કે આરટીઓ અધિકારીને તમારું વાહન જપ્ત કરવાની સત્તા છે? વાહન જપ્ત કરવાની સત્તા કલમ 207 છે. ડ્રાઇવિંગ કરતી વખતે આગળના વાહન સાથે કેટલું અંતર રાખવું જોઈએ જેથી આગળનું વાહન અચાનક બ્રેક મારે તો પણ અકસ્માત ન થાય? તો જવાબ આવશે સ્પીડ અને રસ્તાની સ્થિતિ મુજબ વાહનને સુરક્ષિત રીતે ઊભું રાખી શકાય તેટલું રાખવું જોઈએ, એટલે કે સેફ સ્ટોપિંગ ડિસ્ટન્સ રાખવું જોઈએ, કે સામે આગળ જતું વાહન બ્રેક મારે તો તમે પણ ત્યાં પહોંચતા પહેલા સેફ થઈ શકો અને વાહનને સ્થિર એટલે કે ઊભું રાખી શકો. લાલ ત્રિકોણની અંદર મોટા પથ્થરો નીચે પડતા હોય તેવું ચિત્ર શું દર્શાવે છે? તો તે પથ્થર પડવાનો ભય છે, એટલે કે ફોલિંગ રોક્સ પહાડી વિસ્તારમાં આ જોવા મળે છે. લાંબા અંતરની જીએસઆરટીસી રૂટ બસમાં કંડક્ટરની સીટ સામાન્ય રીતે ક્યાં હોય છે? બસના પાછળના દરવાજાની નજીકની નિયત સીટ પર હોય છે. હાલ જે નવી બસો આવી છે તેમાં ડ્રાઈવરની બાજુમાં પણ હોય છે, જે આગળ દરવાજો હોય છે ત્યાં. જો કોઈ મુસાફર બસમાં મુસાફરી દરમિયાન ચાલુ બસે બારીમાંથી હાથ કે માથું બહાર કાઢે તો કંડક્ટરે સેફટી માટે શું કરવું જોઈએ? મુસાફરને ટોકવો અને આવી જોખમી પ્રવૃત્તિ પર તરત જ બંધ કરવી જોઈએ. મોટર વ્હીકલ એક્ટ મુજબ ટ્રાફિક સિગ્નલ કે ચિહ્નોની અવજ્ઞા એટલે કે નિયમભંગ કરવા બદલ કઈ કલમ હેઠળ દંડ થાય છે? જવાબ આવશે કલમ 177A મુજબ દંડ થાય છે. ભારતીય રસ્તાઓ પર ડિવાઈડર વચ્ચે રાખવાનો મુખ્ય હેતુ શું છે? સામસામે આવતા વાહનોને એકબીજા સાથે અથડાતા રોકવા માટે ડિવાઈડર છે તે રાખવામાં આવે છે. જો કોઈ વાહનની બ્રેક ફેલ થઈ જાય તો ડ્રાઈવરે વાહનને નિયંત્રિત કરવા પ્રાથમિક રીતે શું કરવું જોઈએ? ગિયર એક પછી એક ડાઉન કરવા અને હેન્ડબ્રેકનો ધીમેથી ઉપયોગ કરવો જોઈએ. રોડ સાઇનબોર્ડ પર વાદળી રંગના ગોળ ચિહ્નની અંદર જમણી બાજુ વળતો તીર હોય તો તે શું દર્શાવે છે? ફરજિયાત જમણી બાજુ વળો એ દર્શાવે છે, કમ્પલસરી ટર્ન રાઈટ. બસ કંડક્ટર તરીકે જો બસમાં કોઈ મુસાફર ગંભીર રીતે દાઝી જાય તો પ્રાથમિક સારવારમાં ઘા પર શું ન લગાડવું જોઈએ? આનો જવાબ જોઈએ તે પહેલા વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો મળતા રહે. જવાબ આવશે તેલ, ઘી કે ટૂથપેસ્ટ જેનાથી ઇન્ફેક્શન વધી શકે તેવું કોઈ પણ દ્રવ્ય લગાવવું જોઈએ નહીં. મોટર વ્હીકલ એક્ટની કલમ 213 મુજબ કયા વિભાગની સ્થાપના કરવામાં આવી છે? કલમ 213 વાહન વ્યવહાર વિભાગ એટલે કે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ, જેમ કે આરટીઓ. આરટીઓનું પૂરું નામ શું થાય આગળ આપણે જોઈ ગયા, કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. રાત્રિના સમયે ડ્રાઇવિંગ કરતી વખતે ગ્લેર એટલે કે આંખો અંજાઈ જવીથી બચવા માટે ડ્રાઈવરે ક્યાં જોવું જોઈએ? રસ્તાની ડાબી બાજુની સફેદ લાઈન એટલે કે ફોગ લાઈન તરફ નજર રાખવી જોઈએ, એટલે કે તે લાઈનને વટી ના જાય તે ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીંતર અકસ્માત થઈ શકે. લાલ ત્રિકોણની અંદર એક માણસ પાવડો લઈને કામ કરતો હોય તેવું ચિત્ર શું સૂચવે છે? આગળ રસ્તા પર માણસો કામ કરી રહ્યા છે, મેન એટ વર્ક એવું સૂચવે છે. જીએસઆરટીસી બસ અકસ્માત નિવારણ માટે બસના કયા ભાગની ચકાસણી રોજ સવારે ડ્રાઈવર અને મિકેનિક દ્વારા થવી અનિવાર્ય છે? તો જવાબ આવશે બ્રેક, સ્ટીયરિંગ, ટાયર અને લાઇટ્સ આ બધાની ચકાસણી થવી જોઈએ. બસના કંડક્ટરે ડેપોમાંથી બસ રૂટ પર રવાના થતા પહેલા કયા રજિસ્ટર કે બુકમાં એન્ટ્રી કરાવવી પડે છે?
લોગબુક અથવા વે બિલમાં એન્ટ્રી કરાવવી ફરજિયાત હોય છે. ટ્રાફિક કંટ્રોલ કરવા માટે રસ્તા પર મૂકવામાં આવતા નારંગી અને સફેદ રંગના શંકુ આકારના સાધનને શું કહેવાય છે? તમે જોયેલું હશે આ રીતનું હોય છે, રસ્તા ઉપર લાગેલું હોય છે ઓરેન્જ કલરમાં. તો જવાબ આવશે ટ્રાફિક કોન કહે છે. જો હાઈવે પર બસ બ્રેકડાઉન એટલે કે ખરાબ થઈ જાય તો ડ્રાઈવર અને કંડક્ટરે સેફટી માટે કઈ લાઇટ ચાલુ કરવી જોઈએ? બસ ખરાબ થઈ જાય તો ચારેય ઇન્ડિકેટર એક સાથે એટલે કે હેઝાર્ડ લાઇટ શરૂ કરવી જોઈએ. હેઝાર્ડ વોર્નિંગ લાઇટ્સ તેને કહે છે. લાલ ત્રિકોણની અંદર એક સિંગલ વાંકો ચૂકો એરો જે જમણી બાજુ વળતો હોય તે શું સૂચવે છે? તો તે જમણી બાજુ તીવ્ર વળાંક છે તેવું સૂચવે છે. અકસ્માત સમયે જો કોઈ મુસાફરનું હાડકું તૂટી ગયું હોય તો પ્રાથમિક સારવારમાં કયો નિયમ લાગુ પડે છે? જવાબ આવશે તૂટેલા અંગને હલનચલન થતું અટકાવવા માટે લાકડી કે પાટિયાનો ટેકો આપવો જરૂરી છે. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ અકસ્માતનો ભોગ બનેલા લોકોને વળતર આપવાની જોગવાઈ છે? જવાબ આવશે કલમ 165 થી 176, જેમાં ક્લેમ્સ ટ્રિબ્યુનલ્સ છે. રોડ સાઇનબોર્ડ પર લાલ ગોળ વર્તુળની અંદર ટ્રકનું ચિત્ર દોરેલું હોય અને તેના પર લાલ લીટો હોય તો તેનો અર્થ શું થાય છે? તો તેનો અર્થ થશે ભારે વાહનો ટ્રક માટે પ્રવેશ છે તે પ્રતિબંધિત છે. ટ્રક્સ પ્રોહિબિટેડ. રસ્તા પર ત્રિકોણની અંદર દોડતા બાળકનું ચિત્ર હોય તો તે શું સૂચવે છે? આગળ શાળા છે, વાહન ધીમું કરો, સ્કૂલ અહેડ દર્શાવે છે. મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહનની આરસી બુકનું પૂરું નામ શું થાય? આરસી બુકનું પૂરું નામ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ થશે, જેને ગુજરાતીમાં નોંધણી પ્રમાણપત્ર કહે છે. પૂછવામાં આવે આરસી બુકનું ગુજરાતી નામ જણાવો તો નોંધણી પ્રમાણપત્ર, પૂરું નામ જણાવો તો રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ. ટ્રાફિક સિગ્નલ પર લીલી લાઇટ ઝબકતી હોય ત્યારે શું કરવું જોઈએ? જો તમે સિગ્નલ ક્રોસ કરી ચૂક્યા હોવ તો ઝડપથી નીકળી જવું, કારણ કે હવે લાલ લાઇટ થવાની છે. રાત્રિના સમયે હાઈવે પર વ્હીકલ બ્રેકડાઉન થાય એટલે કે ખરાબ થાય ત્યારે બસથી કેટલી દૂર રિફ્લેક્ટિવ સેફ્ટી ટ્રાયેંગલ એટલે કે લાલ ત્રિકોણ મૂકવો જોઈએ? તો જવાબ આવશે બસની પાછળ અંદાજે 20 થી 50 મીટર દૂર, જેથી પાછળના વાહનોને આગળથી ચેતવણી મળે એટલે કે અગાઉથી ચેતવણી મળી જાય. ટ્રાફિક સાઇનમાં લાલ ગોળ વર્તુળની અંદર જમણી બાજુ વળતો અને તેના પર લાલ લીટો હોય તે શું સૂચવે છે? જમણી બાજુ વળવાની મનાઈ છે. નો રાઇટ ટર્ન સૂચવે છે. બસમાં મુસાફરી દરમિયાન કોઈ વ્યક્તિને ચાલુ ગાડીએ ગરમી કે ગૂંગળામણને કારણે નસકોરી ફૂટે એટલે કે નાકમાંથી લોહી નીકળે તો કંડક્ટરે પ્રાથમિક સારવારમાં શું કરવું જોઈએ? દર્દીને આગળ નમાવવો, નાક સોફ્ટ ભાગથી દબાવવું અને મોંથી શ્વાસ લેવા કહેવું, તેમજ કપાળ પર ઠંડુ પાણી કે બરફ મૂકવો જોઈએ. રાષ્ટ્રીય ધોરીમાર્ગની દેખરેખ અને નિર્માણ કઈ સંસ્થા કરે છે? નેશનલ હાઈવેની દેખરેખ અને નિર્માણ NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. NHAI નું પૂરું નામ પણ યાદ રાખજો, પૂછાઈ શકે. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ કંડક્ટર લાયસન્સની જરૂરિયાત અંગેની જોગવાઈ કરે છે? જવાબ આવશે કલમ 29. કોઈપણ વ્યક્તિ લાયસન્સ વિના કંડક્ટર તરીકે કામ કરી શકે નહીં. જો હાઈવે પર આગળ જતું વાહન હેઝાર્ડ લાઇટ એટલે કે ચારેય ઇન્ડિકેટર ચાલુ રાખીને જઈ રહ્યું હોય તો તેનો અર્થ શું હોઈ શકે?
જવાબ આવશે તે વાહનમાં કોઈ ખામી છે અથવા આગળ રસ્તા પર કોઈ મોટું જોખમ અથવા અકસ્માત છે. લાલ ત્રિકોણની અંદર સાયકલનું ચિત્ર દોરેલું હોય તો તેનો અર્થ શું થાય? આગળ સાયકલ ક્રોસિંગ છે, સાવચેતી રાખો. બસમાં અગ્નિશામક સિલિન્ડર પર કયો કલર કોડ અથવા ગેસ સામાન્ય રીતે વાહનો માટે બેસ્ટ મનાય છે? તો જવાબ આવશે ABC ડ્રાય પાવડર અથવા CO2 ટાઈપ. ડ્રાઇવિંગ કરતી વખતે RSI ટેકનિકનો ઉપયોગ શેના માટે થાય છે? RSI ટેકનિક રોડ સેફ્ટી ઇન્ડિકેટર્સ એટલે કે રોડ સેફ્ટી નિયમોનું પાલન. RSIનું પૂરું નામ પણ યાદ રાખી લેજો, રોડ સેફ્ટી ઇન્ડિકેટર્સ. મોટર વ્હીકલ સુધારા એક્ટ 2019 મુજબ ઇમરજન્સી વાહનો એટલે કે એમ્બ્યુલન્સ અથવા ફાયરને રસ્તો ન આપવા બદલ કઈ નવી કલમ ઉમેરવામાં આવી છે? તો તેના માટે કલમ 194E ઉમેરવામાં આવી છે. જ્યારે કોઈ વાહન યુ-ટર્ન લે છે ત્યારે ડ્રાઈવરે કઈ બાજુનું ઇન્ડિકેટર ચાલુ કરવું પડે છે? જમણી બાજુનું ઇન્ડિકેટર ચાલુ કરવું પડે છે યુ-ટર્ન માટે. નીચેનામાંથી કઈ જગ્યાએ યુ-ટર્ન લેવો સંપૂર્ણપણે પ્રતિબંધિત અને ગેરકાયદેસર છે? જવાબ આવશે ટ્રાફિક સિગ્નલ પર જ્યાં નો યુ-ટર્નનું સાઇન હોય અને વ્યસ્ત હાઈવે કે વળાંક પર યુ-ટર્ન છે તે લઈ શકાતો નથી. ટ્રાફિક ચિહ્નોમાં લાલ ગોળ વર્તુળની અંદર 5T લખેલું હોય તો તેનો અર્થ શું થાય છે? 5T જવાબ આવશે વાહનની મહત્તમ વજન મર્યાદા 5 ટન છે. કેટલી છે? 5 ટન. જો બસ ચાલુ હોય અને અચાનક એન્જિનના ભાગમાંથી બોનેટમાંથી ધુમાડો નીકળે તો કંડક્ટર અને ડ્રાઈવરે પ્રથમ શું કરવું જોઈએ? બસને તરત રસ્તાની ડાબી બાજુ સુરક્ષિત ઊભી રાખવી, મુસાફરોને બહાર કાઢવા અને એન્જિન બંધ કરી બોનેટ ખોલવું જોઈએ. ટ્રાફિક પોલીસ દ્વારા દારૂ પીધેલા ડ્રાઈવરને પકડવા માટે કયા સાધન અથવા તો ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે? બ્રેથ એનાલાઇઝર ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, જે મોઢામાં નાખી અને ચેક કરવામાં આવે છે. બ્રેથ એનાલાઇઝર ટેસ્ટમાં 100 મિલી લોહીમાં કેટલા પ્રમાણથી વધુ આલ્કોહોલ મળે તો ગુનો બને છે? 30 mg કે તેથી વધુ આલ્કોહોલ મળે તો ગુનો બને છે. 100 માંથી 30. રસ્તા પર લેન શિફ્ટિંગ એટલે કે લેન બદલતી વખતે કયો નિયમ યાદ રાખવો જોઈએ? MSM નિયમ એટલે કે મિરર, સિગ્નલ અને મેનોવર. અરીસો જુઓ, સિગ્નલ આપો અને પછી જ લેન બદલો. પર્વતીય કે ઘાટવાળા રસ્તાઓ પર નીચે ઉતરતા વાહનો અને ઉપર ચડતા વાહનોમાંથી પ્રથમ અગ્રતા કોને મળે છે? પ્રથમ અગ્રતા છે તે ઉપર ચડતા વાહનોને, કારણ કે તેને ઊભા રહી ફરી ચડવામાં મુશ્કેલી પડે છે, એટલે એને અગ્રતા આપવામાં આવે છે. ફર્સ્ટ એઇડ બોક્સમાં રહેલા એન્ટીસેપ્ટિક લોશન જેમ કે ડેટોલ કે સેવલોનનો મુખ્ય ઉપયોગ શું છે? ફર્સ્ટ એઇડ બોક્સમાં ડેટોલ કે સેવલોન હોય તો તેનો ઉપયોગ ઘા સાફ કરવા અને બેક્ટેરિયા અથવા ઇન્ફેક્શન અટકાવવા માટેનો ઉપયોગી થાય છે, ડેટોલ અને સેવલોન. ટ્રાફિક સાઇન બોર્ડમાં લાલ ગોળ વર્તુળની અંદર એક હોર્ન દોરેલો હોય અને તેના પર લાલ લીટો હોય તો તેનો અર્થ શું થાય છે? હોર્ન વગાડવાની સખત મનાઈ છે, હોર્ન પ્રોહિબિટેડ. મોટર વ્હીકલ એક્ટની કલમ 134 ડ્રાઈવરને અકસ્માત સમયે કઈ ફરજ સોંપે છે? ઇજાગ્રસ્ત વ્યક્તિને તબીબી મદદ પહોંચાડવી અને પોલીસને જાણ કરવી. કલમ 134 ડ્યુટી ઓફ ડ્રાઈવર ઇન કેસ ઓફ એક્સિડન્ટ. રસ્તા પર દોરેલી પીળી સળંગ લાઈન શું સૂચવે છે? આ લાઈન ઓળંગવી નહીં પણ પોતાની લેનમાં રહીને ઓવરટેક કરી શકાય છે.
વાહનોમાં હેડલાઇટ સિવાય આગળના ભાગમાં નાની સફેદ પીળી લાઇટો હોય છે, જેને શું કહેવાય છે? તેને પાર્કિંગ લાઇટ અથવા પોઝિશન લાઇટ કહેવાય છે. લાલ ત્રિકોણની અંદર જમણી બાજુ વળીને આગળ સીધો જતો એરો એટલે કે ઝેડ શેપ જેવો શું દર્શાવે છે? વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ છે તે દર્શાવે છે. રાઈટ રિવર્સ બેન્ડ. બસમાં ફર્સ્ટ એડ બોક્સ એટલે કે પ્રાથમિક સારવાર કીટની ચકાસણી અને તેમાં ખૂટતી દવાઓ પૂર્તિ કરવાની જવાબદારી કોની છે? તો તે કંડક્ટરની છે, કંડક્ટર્સ ડ્યુટી. રાત્રિના સમયે હાઈવે પર લાંબા અંતરની બસ ચલાવતી વખતે ડ્રાઈવરને ઝોકવું એટલે કે ઊંઘ ન આવે તે માટે કંડક્ટરે શું કરવું જોઈએ? જવાબ આવશે ડ્રાઈવર સાથે જાગ્રત રહી ટ્રાફિક અને રૂટ બાબતે જરૂરી વાતચીત કે સહયોગ આપવો જોઈએ. આગળ જોઈએ. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ સ્ટેજ કેરેજ જેમ કે એસટી બસ માટે પરમિટ લેવી જરૂરી છે? જવાબ આવશે કલમ 66 મુજબ. અથવા પૂછવામાં આવે સ્ટેજ કેરેજ માટેની કલમ કઈ છે? તો કલમ 66. ઝીબ્રા ક્રોસિંગ નજીક આવતા ડ્રાઈવરે વાહનની ગતિમાં શું ફેરફાર કરવો જોઈએ? વાહન ધીમું કરવું અથવા જરૂર જણાયે ઊભું રાખવું જેથી પદયાત્રીઓ સુરક્ષિત રસ્તો ઓળંગી શકે. લાલ ત્રિકોણની અંદર એક મોટી ભેંસ કે ગાયનું ચિત્ર દોરેલું હોય તો તેનો અર્થ શું થાય? રસ્તા પર પશુઓ આવવાનો ભય છે, સાવચેતી રાખો. કેટલ એહેડ એવો થાય છે મતલબ. વાહનની બ્રેક સિસ્ટમમાં કયા ઓઇલનો ઉપયોગ થાય છે? જવાબ આવશે બ્રેક ફ્લુઇડનો ઉપયોગ થાય છે. ઓપ્શન બી સાચો જવાબ છે. જો કોઈ મુસાફરને બસમાં મુસાફરી દરમિયાન લૂ લાગે એટલે કે હીટ સ્ટ્રોક આવે તો પ્રાથમિક સારવારમાં શું કરવું હિતાવહ છે? તેને છાંયડાવાળી ઠંડી જગ્યાએ બેસાડવો, શરીર પર ભીનું કપડું રાખવું અને ઓઆરએસ અથવા પાણી આપવું જોઈએ. મોટર વ્હીકલ એક્ટની કલમ 115 મુજબ સરકારને કઈ સત્તા મળેલી છે? સુરક્ષા કે જાહેર હિત માટે કોઈપણ રસ્તા પર વાહનોના વપરાશ પર પ્રતિબંધ કે નિયંત્રણ મૂકવાની સત્તા સરકાર પાસે રહેલી છે. કલમ 115 મુજબ. ચાલુ બસમાં મુસાફરોની ટિકિટ ચેક કરવા આવતા અધિકારીને શું કહેવામાં આવે છે? બસ ચેકિંગ થાય ત્યારે ટ્રાફિક ઇન્સ્પેક્ટર અથવા તો ચેકર તેને કહેવામાં આવે છે. ટ્રાફિક ઇન્સ્પેક્ટર અથવા ચેકર. રોડ સાઇનબોર્ડ પર જો ચોરસ વાદળી બેકગ્રાઉન્ડમાં લાલ ક્રોસ ચિહ્ન દોરેલું હોય તો તે શું સૂચવે છે? પ્રાથમિક સારવાર કેન્દ્ર અથવા હોસ્પિટલ નજીક છે તેવું સૂચવે છે. ડિફેન્સિવ ડ્રાઇવિંગ એટલે શું? ડિફેન્સિવ ડ્રાઇવિંગ રસ્તા પરની પરિસ્થિતિ અને અન્ય ડ્રાઈવરોની ભૂલોને અગાઉથી ઓળખીને સાવચેતીપૂર્વક સુરક્ષિત ડ્રાઇવિંગ કરવું તેને ડિફેન્સિવ ડ્રાઇવિંગ કહે છે. જો રસ્તા પર ટ્રાફિક સિગ્નલ લાઇટ અને ટ્રાફિક પોલીસ બંને હાજર હોય અને બંને અલગ અલગ નિર્દેશ આપતા હોય તો કોનું પાલન કરવું જોઈએ? જવાબ આવશે ફરજ પરના ટ્રાફિક પોલીસના હાથના ઇશારાનું છે તે પાલન કરવું જોઈએ. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ કંડક્ટર ગેરવર્તણૂક કરે તો તેનું લાયસન્સ ગેરલાયક ઠરી શકે છે? એટલે કે ડિસ્કોલિફાય કરી દેવામાં આવે તો જવાબ આવશે કલમ 36 મુજબ. રાત્રિના સમયે વાહનની પાછળની નંબર પ્લેટ પર કયા રંગનો પ્રકાશ હોવો અનિવાર્ય છે? જવાબ આવશે સફેદ, જેથી નંબર પ્લેટ સ્પષ્ટ વાંચી શકાય. લાલ ત્રિકોણની અંદર બે લાઈનો જે આગળ જતા સાંકડી થતી હોય તેવું ચિત્ર શું દર્શાવે છે? તો તે આગળ રસ્તો સાંકડો છે તેવું દર્શાવે છે. નેરો રોડ એહેડ દર્શાવે છે. ટ્રાફિક સંકેતોમાં લાલ ગોળ વર્તુળની અંદર 2.4 m લખેલું હોય તો તે શું દર્શાવે છે? તે વાહનની મહત્તમ પહોળાઈ મર્યાદા દર્શાવે છે.
2.4 મીટર પહોળાઈ હોવી જોઈએ, તેથી વધારે હોવી જોઈએ નહીં. અકસ્માત સ્થળે કંડક્ટરે કઈ બાબતની કાળજી સૌથી પહેલા લેવી જોઈએ? તો જવાબ આવશે બસના તમામ મુસાફરો સુરક્ષિત છે કે નહીં તે જોવું અને ઇજાગ્રસ્તોને તરત બહાર કાઢી ફર્સ્ટ એડ આપવું જોઈએ. ટ્રાફિક ચિહ્નોમાં ઊંધો ત્રિકોણ કયા પ્રકારનું ચિહ્ન ગણાય છે? ઊંધો ત્રિકોણ હોય તો નિયામક અથવા ફરજિયાત આજ્ઞાત્મક ગીવ વે સાઇન છે ઊંધો ત્રિકોણ હોય તે. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ કંડક્ટર ટિકિટ આપતી વખતે મુસાફરો પાસેથી વધુ ભાડું વસૂલી શકે નહીં, વધારે ભાડું ના લઈ શકે? કલમ 124 મુજબ. અને નિગમના નિયમો હેઠળ તે કંડક્ટર કસૂરવાર પણ બને છે. વાહન હાઈવે પર ચાલતું હોય ત્યારે કઈ જગ્યાએ ઓવરટેક કરવું અકસ્માતને સીધું આમંત્રણ આપવા બરાબર છે? અંધ વળાંક પર, બ્લાઇન્ડ કર્વ અથવા બ્લાઇન્ડ ટર્ન પર જ્યાં સામેથી આવતું વાહન ન દેખાતું હોય ત્યાં ઓવરટેક કરવું તે અકસ્માતને નિમંત્રણ આપવું છે. લાલ ત્રિકોણની અંદર એક સીધી લાઇનમાંથી જમણી બાજુ નાનો ફાટો પડતો હોય તેવો એરો હોય તો તે શું સૂચવે છે? આગળ જમણી બાજુ આડ રોડ અથવા તો પાર્શ્વ સડક છે એટલે કે સાઇડ રોડ આવે છે. વાહનોમાં વપરાતા ટાયરની લાઈફ એટલે કે રોડ ગ્રીપ શેના દ્વારા નક્કી થાય છે? ટાયર પર દોરેલી લાઈનો એટલે કે ટ્રેડ ઘસાઈ જવાથી તેનો ખ્યાલ આવે છે, કેટલી ઘસાણી છે તેના પરથી. મોટર વ્હીકલ એક્ટ 1988 સમગ્ર ભારતમાં ક્યારથી અમલમાં આવ્યો? 1 જુલાઈ 1989 થી અમલમાં આવ્યો છે. 88માં બનેલો, આવ્યો અમલમાં 89માં. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં એક પ્રશ્ન પૂછવામાં આવે છે, એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે, જેથી તમને ખ્યાલ આવે કે તમને કેટલું યાદ રહે છે. જો ત્રિકોણની અંદર માત્ર એક એન્જિનનું ચિત્ર દોરેલું હોય તો તેનો અર્થ શું થાય? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ આપેલો છે. જવાબ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.